નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાના છે ધાણાના ભાવ વિશે. તો ખેડૂત મિત્રો, આપણે લગભગ લાંબા સમય બાદ આજે ધાણાનો વિડીયો બનાવી રહ્યા છીએ, જેમાં આપણે એનાલિસિસ કરી અને સંપૂર્ણ તારણ આપશું કે આવનારા દિવસોમાં ધાણાના ભાવમાં તેજી આવી શકે છે કે મંદી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપશું. અને આપણે જે ગઈકાલે એક જીરાના ભાવનો પણ વિડીયો બનાવી અને અપલોડ કરવામાં આવ્યો છે, તેને પણ ખાસ જુઓ. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, ચેનલને જે ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક આપી અને આપણે આગળ વધીએ. તો ખેડૂત મિત્રો, આપણે લગભગ બજાર 8,000 રૂપિયા હતી, જે આ બોક્સ દોરેલા છે ત્યાંથી આપણે એક વિડીયો બનાવ્યો હતો કે ધાણાના ભાવમાંથી એક તેજીની શક્યતાઓ છે. અને આપણે આ બે કેન્ડલ બનતા જ આપણે કહી દીધું હતું કે હવે ધાણાના ભાવમાં ધીરે ધીરે એક તેજીનો માહોલ રહેશે. પણ આપણી ધારણાથી વધારે, એટલે કે ખૂબ સ્પીડ સાથે બજારમાં એક લેવાલી આવી અને આજે ધાણો 8,000માં આપણે કીધું હતું કે 8,000થી તેજી આવશે, પણ આજે રૂપિયા ડબલ થઈ અને 16,000 રૂપિયા સુધી ધાણો પહોંચી ગયો છે. તો હવે આપણે જાણીએ કે આવનારા દિવસોમાં શું થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, આ હું શેર માર્કેટ આધારિત વાત કરું છું, જેમાં આપણે સંપૂર્ણ રીતે આપણે જાણીએ. તો આ જે નીચેની લાઈનો દોરેલી છે, જે હું તમને દેખાડવા માગું છું કે આ લાઈનો છે તે એક ઇન્ડિકેટરની છે, જે મેકડી ઇન્ડિકેટર કહેવાય છે તેની છે. જ્યારે ધાણાના ભાવમાં એક મંદી આવવાની હોય છે, ત્યારે આ જે લીલી લાઈન છે તે એક બ્લેક લાઇનને ક્રોસ કરી અને ધીરે ધીરે નીચે જાય છે. ત્યારે ધાણાના ભાવ પણ તમે જોઈ શકો છો કે એક નીચે આવતા હોય છે. જે કમ્પેર કરજો તમે કે અહીંયાથી એક તેજીની શરૂઆત થઈ અને અહીંયા પણ એક લીલી લાઇન બ્લેક લાઇનને ક્રોસ કરી અને ધીરે ધીરે નીચે આવી, ફરીથી લીલી લાઇન બ્લેક લાઇનને ક્રોસ કરી અને ઉપર જાય છે. ત્યારે ધાણા પણ ધીરે ધીરે ઉપર જાય છે. તો આપણે આ ઇન્ડિકેટરનો મેઇન ફાયદો એ છે કે આપણે આગળના સમયમાં પ્રેડિક્શન કરી શકીએ છીએ. પણ આપણે આજે કન્ફર્મેશન નથી મળ્યું, પણ આજે આપણે એક મંદીની શક્યતાઓ વ્યક્ત કરતો વિડીયો બનાવીએ છીએ કે હવે ધાણાના ભાવમાં ધીરે ધીરે એક મંદી આવવી જોઈએ. તો મંદી ક્યાં સુધી? તો આ એક ઇન્ડિકેટર છે જે કહી રહ્યું છે કે હવે એક આ લાઈન છે તે ક્રોસ થવાને આરે છે, હજી ક્રોસ થઈ નથી. મંદીના સંકેતો હજે કન્ફર્મ થયા નથી, પણ ધીરે ધીરે નીચે જાય છે. એનું કારણ જ એ છે કે હવે એ મંદી તરફ આગળ વધે એવી એક શક્યતાઓ છે. તો ખેડૂત મિત્રો, આ તો ઇન્ડિકેટરની વાત થઈ. હું મારી ધારણા પ્રમાણે કહું તો એક મંદીની શક્યતાઓ ધાણામાં ધીરે ધીરે બનશે અને ધાણા આ લેવલ, એટલે કે લગભગ 14,000ની પણ નીચે જાય એવી શક્યતાઓ હાલ દેખાય છે. પણ કન્ફર્મેશન મળતા જ આપણે એક ફરીથી એક વિડીયો અપલોડ કરી અને જાણ કરીશું જો ટાઈમ મળશે તો. પણ જો હું તમને એક લાઈન દોરી અને દેખાડું કે આ લાઈન છે જે લગભગ 14,500ની આજુબાજુ છે, જે વાયદામાં જે ખેડૂત મિત્રોને ખબર પડે છે, જે 14,500ની નીચે ધાણા જાય તો થોડીક જ ત્યાંથી એક થોડીક તેજી કરી અને પછી ધીરે ધીરે મંદી તરફ જશે. 14,000ની નીચે ધાણા ક્રોસ કરે તો ફરીથી એક થોડીક તેજી લેવાલી નીકળે એવી એક અહીંયા લેનાર ખૂબ બેઠા છે. જે લેવાલી નીકળે તો ફરી થોડીક લેવાલી આવે, પણ જે આ 16,000નું લેવલ ક્રોસ ન થાય અને ધીરે ધીરે મંદી કરતો લગભગ 14,000ની પણ નીચે આવે એવી શક્યતાઓ છે. અને ફરી ત્યાંથી એક તેજી આવશે એવી શક્યતાઓ છે. પણ એ આજે નહીં કહીએ, આવતા વિડીયોમાં આપણે વાત કરીશું. હાલ માટે એટલું જ, અને આભાર ખેડૂત મિત્રો. જે ખેડૂત મિત્રોને
વાયદામાં ખબર નથી પડતી તે વાયદા જાણી લઈએ. આ 5 મણનો ભાવ હોય છે 16,000 એટલે. અને હાલના વિડીયોમાં આટલું જ. આભાર.